સૈનિકો આજ્ઞા મહારાજ. હજી તો આ જયવંતસિંહે પરાક્રમનું પેલું પગથિયું જ ભર્યું છે. વિજયની સાથે એ વરમારા પણ પહેરાવી ચૂક્યો છું, પણ તાય શાંતિ નથી. કારણ કે જ્યાં સુધી પર્વતના પથ્થરથી મારા પાલનપુરનો મહેલ લઈ બંધાઈને ત્યાં સુધી હું હરેક શત્રુની સામે શમશેર લઈને જોડતો રહીશ. આ પતિપુત્રી જી મહારાજ. જાઓ, સાકર બેડીથા બંદીવાન બનાવેલા કનકપુરના કેદીઓને સામે રાજસભામાં હાજર કરો. જી મહારાજ. વાહ ધિકાર સે તારી જેવી બહેન ને રુદ્રનાથ મહાદેવનું દર્શનનું બાનું કાઢી અને સ્વામીનો શિકાર માણી લીધો છે. તારી જેવી બહેનના તો કાળજાના કટકા કરવામાં પણ પાપ નથી લીલાવતી. ખબરદાર, બસ કરી જા. એક પણ શબ્દ આગળ ના વધતો શીતળ મારે રાજસભામાં મારી રાણીનું અપમાન કરે છે. લાખા શું કે તું લીલાવંતીનો ભાઈ છો? નહીતર કટકા તો હું તારા ક્યારના કરી નાખત. શીતળ પેદા નથી થયો આ ધરતી પર કે શીતલ સિંહના કટકા કરી શકે. જ્યાં સુધી મારા અંગમાંથી વેર અને તનમાંથી આગ નહીં ઓલાય ત્યાં સુધી હું તને જંપીને કોળિયો નહીં ખાવ દઉં. સાવડા એટલું યાદ રાખજે. સાલ દુર્ગેશ ફૂ. આવો કનકપુરના સિપાહીઓ આવો. તે યુદ્ધ વાળા દિવસે તમારી વીરતા જોઈ અને હું ખુશ થયો હતો, પરંતુ ક્રોધના લીધે મને તમારી વીરતા એક વનના વાંદરા જેવી લાગતી હતી. માટે બોલો, તમને શું સજા કરું? ફાંસીની કે સુરીની? કનકપુરના પર્વત માટે ગમે એ સજા કરો એ અમને મંજૂર છે. શાબાશ! સજા ને તો તમે સામેથી શિકાર કરી લીધો. કેમ તમને મોતનો ડર નથી લાગતો જવાન? મોતનો ડર તારા જેવા નમક રામને હોય છે, આ સિંહના સંતાનોને નહીં. અમે તો એક હાથમાં શમશેર અને એક હાથમાં કાર લઈ અમારી માતૃભૂમિનું રક્ષણ કરીએ છીએ. સાવડા, એ ખાતર અમારા કાયાના કટકા થઈ જાય ને તો પણ અમને મંજૂર છે. સાવડા શાબાશ! શાબાશ! અરે, તમારી વીરતા જોઈ અને હું ખુશ થયો. એ માટે તમને સજામાંથી મુક્ત કરું, પરંતુ એના બદલામાં મારા સૈનિક બની પર્વતની ચોકી ભરવી પડશે. બોલો, તમને મંજૂર છે? પર્વત ખાતર અમે જે કહ્યું એ અમને મંજૂર છે. સેનાપતિ પુષ્પુર્વસિંહ, જી મહારાજ. આ બંનેને સાકર બેડીથી આઝાદ કરી અને પર્વતની ચોકી માટે મોકલી આપો. જેવી આજ્ઞા. પાલનપુર નરેશ, હું અંદર આવી શકું? જરૂર લેખા, તારા માટે તો આ પાલનપુરના દરવાજા હંમેશના માટે ખુલ્લા જ છે. પણ એ કે આજ તારે અત્યારે કેમ આવવાનું થયું? અરે મહારાજ, આપની ફૂલહાર દેવા અને એક ગુપ્ત વાત કહેવા. મહારાજ, ગુપ્ત વાત? શાની લેખા? જલ્દી કહે, એ સાંભળવાને હું તૈયાર છું. અરે મહારાજ, આજ રુદ્રનાથ મહાદેવના મંદિરે
એક મહાન જાદુગર એટલે કે મોટા પંડિત રુદ્રનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવવાના છે. અને એના એક સેવકમાંથી એવું સાંભળ્યું છે કે જ્યારે એ સાધનામાં બેસે તો એના શરણમાં ધન દોલત ધરી દંડવત પ્રણામ કરો તો મહારાજ એક રાતમાં એ બાણ વિદ્યાના મંત્ર શીખવાડશે. મહારાજ વાહ લેખા વાહ. હવે તો એ સાધુના દર્શન કરી એના શરણોમાં ધનદોલત ધરી બાણ વિદ્યા સુખી આ જગતના તમામ રાજાને હરાવી અને જગતમાં મારા નામનો ડંકો વગાડીશ. લેખા ડંકો વગાડીશ. પણ જોજો મહારાજ, આ વાત આપણા ત્રણ સિવાય બીજું કોઈ જાણી ન જાય. ભલે લેખા. અને જ્યારે આવો ત્યારે તમે ઉત્તર દિશાએથી આવજો. મહારાજ ચાલો હું અત્યારે રજા લઉં છું. ભલે લેખા. ઉત્તર દિશાએથી જ આવશું. પુષ્પસેન આજ્ઞા મહારાજ. આ બધું સાંભળી અને ઓતી આનંદમાં આવ્યો માટે વારંગા બોલાવો. આજ્ઞા મહારાજ. મામા મારી પદ્માને કેજો કોઈ જાનેરા અંધકાર કરતા મારા વધારે જીવનમાં અંધકાર લાગે છે. લેખા કોણ છે અને હું કોણ છું એની કાંઈ સમજણ નથી પડતી. લેખા પાસે એટલું બધું દ્રવ્ય હોવા છતાં રાજમાં ફૂલ લેવા મારી માટે પુસ્તકો શા માટે લાવતી છે? ફરવા માટે ઘોડા મારી માટે શા માટે લાવતી છે? ચાલ થોડી વાર મનના વિચારો દૂર કરી રુદ્રનાથનું સ્મરણ કરું. ઓમ રુદ્રનાથે નમઃ. ઓમ રુદ્રનાથે નમઃ. ઓમ રુદ્રનાથે નમઃ. અરે વનરાજ, એ વનરાજ, અરે ક્યાં ગયો હશે આ વનરાજ? કદાચ આ અંધકારમાં મહારાજ આવવાના છે. એ બાજુ ના હોય તો સારું, નહીતર મારી બાજી ગોઠવેલી અધૂરી રહેશે અને મારું કામ ગોઠવેલું અધૂરું રહેશે. વનરાજ, ઓ વનરાજ, જી લેખા, મને અત્યારે શા માટે બોલાવ્યો? બાગ બગીચાનું ધ્યાન રાખવા વનરાજ. બસ લેખા, વાડી વાડી અને વાડી 10 દિવસ શું વાડીની ધ્યાન રાખું નહીં? શું પુસ્તકો નહીં વાંચવાના? અરે વનરાજ, માળીને બાગ બગીચાનું ધ્યાન રાખવાનું હોય, પુસ્તકો વાંચવાના ના હોય. એ વાત ખોટી છે લેખા. મોટાથી મોટું કોઈ નથી હોતું. જે રીતે ઈશ્વરે સૃષ્ટિ બનાવી એ કલ્પિત વાત છે લેખા. અરે વનરાજ, પુસ્તકો તો અરે વનરાજ, જે રાજા જે માળી બાગ બગીચાનું ધ્યાન રાખે એ પણ રાજા કહેવાય, ને જે માળી બાગ બગીચાનું ધ્યાન રાખે એ પણ રાજા કહેવાય. અરે લેખા, તારે હું જાઉં છું. ભલે વનરાજ, પૂછી દીધા. ચાલ હવે હું એવો મારો દાવ નાખું કે પાલનપુર નરેશનો સૂર્ય કાયમ માટે ડૂબી જાય. મહારાજ. લેખાના કહેવા પ્રમાણે આપણે પૂર્વ દિશાની સરહદને બદલે ઉત્તર દિશાની સરહદમાં આવી ગયા. અરે મહારાજ, તો ચાલો આપણે ઉત્તર દિશા તરફ જઈએ. સાલ પુષ્પસેન, તો એમ જ કરીએ. અરે આ સવાજ શેનો આવે છે? સામા હરણનું ટોળું લાગે તો લાવ શબ્દ વેધી બાણ મારી એનો નાશ કરું. અરે લેખા, જલ્દી આવ. મહારાજ ને કોઈ તીર મારી દીધું. લેખા, જલ્દી આવ. અરે પૂછું છે ઓહો મારાની જૈવતની છાતીમાં મારું બોન. અરે પૂછું છે અટારી રાતે અહીં શા માટે આવ્યા છો? અરે રાય,
અહીં મહારાજને એનું મૃત્યુ અને મને મારા પ્રાણ લઈને આવ્યા છે મારા રાય. અરે સન્મુખ ઉભેલું મૃત્યુ કોઈને દેખતું નથી, અદભુવે છે મોત એ કદી કાંઈ સામે આવતું નથી. અરે લેખા, મહારાજને તીર લાગ્યું છે. લેખા, મહારાજને તીર લાગ્યું છે. સાંભળ વનરાજ, સાંભળ. પડદો છે બાંધ્યો તે ધીરે ધીરે ઉપાડવું, પણ વિંધાણો છે આ તારા બાણથી, હવે એને ક્યાં સંતાડવું? વનરાજ, રાણી રૂપમતીના અવસાન પછી કુમારી લીલાવતી સાથે ફરી લગ્ન કરી દુનિયાના તમામ રાજાને જીતવા માટે જો તું બાણ વિદ્યા શીખવાડ તો રાજમાં તને સેનાપતિનું પદ મળે. વનરાજ, ગરીના લેખા, આવું કપટ કામ કરી અને સેનાપતિનું પદ આપવા માંગશો, પણ કદાપી નહીં. લેખા, મહારાજના મનોરથ સાથે લોહી સાથે પુરાયેલી અરે પુષ્પસેન, રાજમાં સેનાપતિને ખબર મોકલાવો કે મહારાજ 6 મહિના સુધી એકાંત ભોયરામાં રહેશે. અરે લેખા, ખબર તો મોકલાવી દઈશ, પણ આની જલ્દી કંઈક યુક્તિ કરવી પડશે, નહીતર હું 6 મહિના પછી રાજા તરીકે કોને બેસાડશું? અરે પુષ્પસેન, બીજો કોણ? આ વનરાજ. કારણ કે આપણા 3 સિવાય બીજો જો કોઈ જાણી જાય તો રાજમાં ખબર પડે અને આપણા માથે આફત તૂટે. અરે લેખા, શું તું એક માળીના છોકરાને રાજા બનાવવા ઈચ્છે છે? અરે પુષ્પસેન, હા બાળકો જેવી વાત શું કરો છો? સામંત રંગ જામ્યો હોય ત્યાં સાકરના પાણી મટી નથી જતા અને આપણા માથે રાજવધનો આરોપ ઝૂમી રહ્યો છે. રાજ ઊંધું વળવાની શક્યતા છે અને આ રાત પણ પાણીના વેગે જઈ રહી છે. પુષ્પસેન, અરે લેખા, ખાલી વાતો કરવામાં સમય ન બગાડો, કંઈક કરો, નહીતર સવાર થશે અને રાજમાં જાણ થઈ જશે તો આપણે બધાય પાછા પલટી જશે. અરે પુષ્પસેન, બાળકની વાતો કરોમાં ને રાજમાં સેનાપતિને ખબર મોકલાવો કે મહારાજ 6 મહિના સુધી એકાંત ભોયરામાં તપ કરવાના છે અને જો કોઈ કહેશે તો મહારાજ આ મંદિરે બંધ ભોયરું છે એ બતાવી દઈશું ને મહારાજને આમાં છે કેમ કહી દઈશું. ભલે લેખા, તો હમણાં જ તે રાજમાં ખબર મોકલાવું અને કહી દઉં છું કે મહારાજ 6 મહિના સુધી ગુપ્ત ભોયરામાં તપ એક કોઈ સાધુ પાસે બાણ વિદ્યા શીખે છે, માટે 6 મહિના સુધી મહારાજ રાજમાં નહીં આવે. ભલે, આ સમાચાર હું રાજમાં જઈ આપી આવી. તમે મહારાજના શબ્દને ગમે તે રીતે સંતાડી દીધો. ચાલ વનરાજ. ભલે લેખા. અરે આ લેખા નક્કી કંઈક કપટ કરતી છે, પણ ભલે રે, હજી મહારાજ પ્રાણ ક્યાં ગયા છે? અરે લેખા જ ગમે એટલી કપટ કરે, પણ મને ખબર છે કે મારે શું કરવાનું છે. લાવ, અત્યારે જ મહારાજને ગુપ્ત ભોયરામાં સંતાડી દઉં અને સોરી છુપે એની સેવા ચાકરી કરી અને જ્યારે 6 મહિના પૂર્ણ થશે ને ત્યારે મહારાજને ફરીથી ગાદીએ બેસાડીશ. માટે લાવ, અત્યારે મહારાજના માટે કોઈ વ્યક્તિની તૈયારી કરું. દુર્ગેશ, જલ્દી તૈયાર કર સૈન્ય, કારણ કે કનકપુર ઉપર ચડાઈ કરવા માંગુ છું. દુર્ગેશ, અરે મહારાજ, આપ શું વાત કરી રહ્યા છો? બેન લીલાવતીના રાજ્ય ઉપર ચડાઈ કરવાની છે? હા દુર્ગેશ, લીલાવતીનું જીવન હવે પૂરું થઈ ગયું, કારણ કે તેના શેથાના સિંદૂર ભૂસાઈ ગયા. મારી નજરો નજર જોયું. હવે તો કનકપુરને ખેદાન મેદાન કરવા માંગુ છું. દુર્ગેશ, ભલે મહારાજ, જેવો તમારો વિચાર. અરે લખુબા, હવે આ પર્વત માથે પ્રાણ જાય તો પણ કુરબાન છે. આ દેવબા, અરે લખુબા, જો સામેથી કોઈનું સૈન્ય આવતું હોય એવું લાગે છે, માટે સાવધાન રહેજો. મને લાગે છે જયવંતની ફોજ આવતી હોય. અરે પર્વતના કિલ્લેદારો, હટી જાઓ મારા રસ્તામાંથી, નકરા મર્યાદા મૂકી વાતા વગેરે નાખતા વાર નહીં લાગે, કારણ કે પર્વતનો ખજાનો લૂંટવા આવ્યો અને લૂંટીને જવાનો. અરે શીતલજી, તું પણ પર્વત લૂંટવા માટે આવી ગયો છો? પર્વતની પરવા મહારાજને નથી, પણ અમને છે શીતલ. મોત નો મહેમાન તો હું ક્યારનો બની શકું છું, કારણ કે મોત
મારી પાસે આવતા શરમાય છે? જા જઈને કહેજે તારા મહારાજને કે સિંહ જેવી માનું દૂધ પીધું હોય તો રોકી લે આ શીતલસિંહને. પર્વત લૂંટવા આવ્યો ને લૂંટીને જ જવાનો. પર્વતની પરવા મહારાજને નથી શીતલ. તારા જેવા બે કોડીના શિયારા જો પર્વત લૂંટી જાય ને તો કાર ઝાર જેવી કેણી રીજાય. કેમ છે તો લે. જય માં ભવાની. અરે લખુબા, અત્યારે સંધ્યા સમય થયો છે, માટે યુદ્ધ બંધ કરો. ભલે તો આવતીકાલે આ યુદ્ધ ફરી લડીશું. ચાલો સૈનિકો. પ્રણામ કરું છું પિતાજી. મહારાણી પૂછાવે છે કે મહારાજ હમણાં કઈ દેખાતા કેમ નથી, એટલે ખબર અંતર પૂછવા આવીશું. અરે ચંદા, મહારાણીને કહી દેજે મહારાજ અત્યારે ગુપ્ત ભોયરાની અંદર બાણ વિદ્યા શીખી રહ્યા છે. એ 6 મહિના સુધી નહીં આવે એ ખબર કુશલવાડીની માલાણી આપ્યા છે. જલ્દી યુદ્ધની તૈયારી કરો, પર્વત લૂંટાતો જાય છે. બસ કર જોરાવર, બસ કર. આમ રાજનું કામ હોય ને એ રાજમહેલમાં હોય, મારા શયનખંડમાં નહીં. માટે મને ખબર છે જ્યારે ને ત્યારે તું મારી દીકરી ચંદાને મળવા માટે મારા મહેલે આવે છો. બંધ કર તારું મોઢું, મને તારા શબ્દો પસંદ નથી. ક્ષમા કરજો મહારાજ, જતા જતા એટલું કહેતો જાઉં છું. ચંદાને મળવા નહીં, પણ અત્યારે પર્વત લૂંટાતો જાય છે. હવે જે થવું હોય થાય. ચાલ ચંદા, હું જાઉં છું. અરે જોરાવર ક્યાં જાય છે? જરા મારે સામું તો જો. સામો જોવાનું કહેજે તારા પિતાજીને. હવે ચંદા, વિધિના લખેલા લેખ હશે ને તો ફરી પાછા મળજો ચંદા. અરે પિતાજી, આ તમે શું કર્યું છે? એક દીકરીને એને સુહાગથી દૂર કરી રહ્યા છો. અરે પિતાજી, કાળજું કાપી નાખો. શું કામ કાપો છો મારું? એના કરતા તો મારું મસ્તક કાપી નાખો પિતાજી. બસ કર ચંદા, લાચાર છું કે તું મારી દીકરી છો, નહીતર અત્યારે જ તારું ધરતી મસ્તક જુદું કરત. અરે પિતાજી, તમે ગમે એમ કરશો પણ હું જોરાવરને તો નહીં જ બોલું પિતાજી. અરે ચંદા, જોરાવરને ભૂલવા પહેલા તારે તારા પિતાનું મોત જોવું પડશે. માટે છાની મની ચાલી જા. અરે પિતાજી, આ તમે શું કર્યું છે? એક દીકરીને એના સુહાગથી દૂર કર્યો છે, એને પ્રીતમનાથી તમે દૂર કર્યો છે. પણ કરમ કરમ મારા કાસા પડ્યા. અરે રે વિધિએ લખા કેવા લેખ. પણ સથવારો મારો છૂટી ગયો. અરે રે મન મેલે હાલો જોરાવર. તમે મને મેલીને નો જાજો રે, તમે મારા સો ભરતા રે, અધૂરી છે મારી. અરે લખુબા, દિવસ ઉગ્યો છે, માટે ચાલો યુદ્ધની તૈયારી કરી. હાલ ભાઈ. અરે એ પર્વતના
કિલેદારો, કાલે તો તમારી ઉપર દયા આવી માટે હટી જાઓ મારા રસ્તામાંથી, નકર એક જ ઝટકે અમરાજની સભામાં પહોંચાડી દઈશ. મરદને કોઈ દી મોતની ભે ન હોય. શીતલ, હવે તું પણ થઈ જા મોતને ભેટવા. એમ છે તો લે જય માં ભવાની. અરે શીતલજી, ભોયરાનો ભેદ જાણી અને પર્વત લૂંટવા આવ્યો છે. હા હા પૂર્વસિંહ, તારા એમાં તાકાત હોય તો રોકી લે આ શીતલ સિંહને. લે તો લે આ પર્વત. અરે શીતલસિંહ, આ શું મહારાજ સાથે વિશ્વાસઘાત? હા હા વિશ્વાસઘાત. તારે પણ જિંદગી જીવી હોય તો સોનગઢના દરબારમાં, નકર તુંએ તડપી તડપીને મરીશ લીલાવતી. બસ કરી દે શીતલસિંહ, એક બેન માટે આવા શબ્દો બોલતા તને શરમ નથી આવતી? ચાલો જા મારી સામેલી તારું કારું મુખ લઈ, નકર તને મોતને ઘાટ ઉતારતા મને વાર નહીં લાગે. જાવ છું લીલાવતી, જાવ છું, પણ એટલું યાદ રાખજે કે જેદી પાછો આવને તે દિવસે આ તારા પાળેલા બિલાડાને માંસ મટન ખવડાવી અને ત્યાર રાખજે, એટલે મને હલાલ કરવાની મોજ આવે લીલાવતી. સાલ દુર્ગેશ તું. અરે સૈનિકો, આ શીતલસિંહના દગાનું કારણ કઈ સમજાણું નહીં, નક્કી આપણને મુશ્કેલીમાં નાખશે. ખરું કહું મહારાણી, તો ધન દોલતનો લોભ કોને નથી હોતો. પ્રણામનો સ્વીકાર છે સંદા, તો એટલી બધી નારાજ કેમ છે? અરે ઈ મારા પિતાજીને પૂછી જુઓ. અરે મહારાણી, મારી દીકરી ચંદા બે કોડીના જોરાવર સાથે લગ્ન કરવા માંગે છે, એ તો કદાપી નહીં બને. અરે અનેક દુશ્મનોના પ્રાણ લેનાર આ પુષ્પસેન એટલા બધા ગુસ્સે કેમ છે? સૈનિકો તો સામેલી સાયલા ક્યાં છે? અરે ગુસ્સે નો થાવ તો શું થાવ, બે કોડીનો નોકર થઈ અને મારી દીકરી પર નજર બગાડે છે મહારાણી. ભરે નીચે ડગલું અણથી ઊંચે આકાશ. આવ લેખા, તારી જ વાટ જોઉં છું. પૂછો તેને ભાઈ બતાવી અને રાજ્યની ગુપ્તબાઈ જમાવી છે. અરે વનરાજ, તે માત્ર પુસ્તકો વાંચ્યા છે પણ જગત નથી જોયું. જગત તારી જેવું હોય તો મારે શું જોવું લેખા? તો શું તું વનરાજ મહારાજા નહીં બને? અરે મહારાજ, જો તું નહીં બને તો રાજના હિત અને પ્રજા માટે એમનો આધાર કોણ થશે વનરાજ? એની ચિંતા તારે અને મારે શા માટે કરવી જોઈએ લેખા? તું કહેતી હતી ને વર્ષો પહેલા કનકપુર નામનો રાજા રાજ કરતો હતો, એને એક પુત્ર હતો, એને ગમે નાલી ગોતી એને જ બેસાડી દે ને લેખા. તો સાંભળ વનરાજ, આજ સુધી એક ગુપ્ત વાત રાખેલી કે તું જ કનકપુરનો રાજકુમાર રાય, રત્નદીપનો પુત્ર રાય, અને હું જ તારી માતા કમલાવતી છું. બેટા કમલાવતી, તું જ મારી માં અને હું તારો બાળ. માં, આજ સુધી મને માં વિનાનો શા માટે રાખ્યો? માં હરકતી માને ખોળે દોડતો દોડતો આવે, પાસે સુગંધ સરોવર ભર્યું સિતાર રળતો રાખ્યો. માં માલણને વેસે આપ, માળીને વેસે આપ,
માં મારા બાળપણના સુરે સુરા કરનાર કોણ છે માં મને જલ્દી બતાવ. હેમાં શબ્દ મોઢે બોલો નથી કદાપી, કઠોર દિજાયા જમોદને યાદી, કાળો નાગડંગ તને દીધો, એવો કોણ છે કાળો નાગડંગ તને દીધો, એને નચાવું શરણની માય વધારી રે સરી દો. કઈ મલનો રે તમારી કાવે, કઈ મલનો રે તમારી કાવે, એને સગાવું શરણની માય ગુલારી નાય. હેમાં શબ્દ મોઢે બોલો નથી કદાપી, વિકટો નથી જાયા જમુદને યાદી. અરે માં એટલું બધું સર કપટ શા માટે માતા? રે વનરાજ, તારા રક્ષણ ખાતર, કારણ કે દુશ્મનોને ખબર પડે કે તું જ રાય છો એ જાણી દુશ્મનો તારા પર વાર કરે એટલા માટે બેટા. માં હવે તો દુશ્મનના પ્રાણ લીધા સિવાય મારી ખૂન પ્યાસી સમજે રંગ્યા પછી નહીં વનરાજ, ખરો દુશ્મન તો તારી સામે તારા બાણથી વિંધાયો છે વનરાજ. તું મારા પાંચથી જ વિયાણો જયવતથી મારો દુશ્મન હતો. માં તને એ વેર તો શું કહું, એ વેર તો મારા આગે આગમાં જ રહી ગયું માતા. નહીં વનરાજ, જરા ધીરજ રાખજે. જ્યાં સુધી હું તને ન કહું ત્યાં સુધી દુશ્મનોથી હું તને આગો રાખીશ વનરાજ. ભલે માતા. पर मुल्क आपको की जुल्मों की हिफाजत में मजीद खान, उस दिन तुमने कहा था कि कनकपुर का नरेश रत्नदेव और पालनपुर का जयवंशी दोनों दुश्मन आप सामने लड़ने के बाद उसका अंजाम होगा, उस बात का पता है तेरी पास? उस बात का मुझे पता है जनाब, लेकिन आप अपने पहले औकात को संभाल कर रखिए, क्योंकि इन लोगों की बात सुनकर आपने मेरा सर कटवा दिया तो मेरी बीवी और बच्चों का क्या होगा जनाब? डरना मत पाट नगर का तूफान, जिस दिन मैंने तुम्हारा इनकार किया था उस दिन मैंने शराब के नशे में किया था, मगर आज इनकार नहीं बल्कि मोहब्बत करना पड़ेगा मजीद खान। ठीक है जनाब, तो सुनिए, कनकपुर के नरेश जयवंशी के हाथों से मर चुके हैं और कनकपुर में खतरा बढ़ चुका है, लेकिन जयवंत का पुत्र अभी तक जिंदा है सही और रानी ढूंढने के लिए तलाश में है जनाब। अकिन मजीद, अकिन आज मैंने शत्रु की बात सुनकर जो ऐसी खुशियों आ गई है, एक खुशियों के लिए महफिल मनाए। अब्दुल्ला क्या बात है जाओ। जी बादशाह खान। लीजिए बादशाह खान। लीजिए अब्दुल्ले, छोटा सा पैक बनाइए।
लीजिए जनाब, लीजिए और शराब लीजिए। તમારા મહારાજને કહો કે આપને મળવા માંગે છે। अरे जनाब, अब तो मिलना जाता है। क्यों? खान पर्वत शाह के महलों में हिंदू लोग मिलना चाहता है, उसको अंदर आने दे अब्दुल। जी मालिक। मालिकुम सलाम। सलाम वालेकुम। कौन हो तुम? इस वक्त हमरे महलों में मुझे मिलने क्यों आए हो और आपका नाम क्या है? मारू नाम सोनगढ़ नरेश शीतल सिंह। शीतलवा, तुम पर किसी कड़ी दुश्मन की कड़ी नजर है कि मेरे मदद की जरूरत है? बादशाह जनाब, હું કનકપુર ઉપર ચડાઈ કરવા માંગુ છું, એટલા માટે હું આપની મદદ માંગવા આવ્યો છું। કારણ કે કનકપુરની ગાદી એક પૂર્વસી સંભાળી રહ્યો છે, એટલા માટે જનાબ હું આપની મદદ માંગવા આવ્યો છું। तेरी बात है शीतलवा, और कनकपुर का रण संग्राम तूने साथ आकर मुझे क्या फायदा? क्योंकि हमरे मौत पर चलने वालों से साथ तुम अवश्य देते हैं, मगर हो जुल्मों की जुनून में तुम्हारी हार। अगर मेरी जीत होती तो बदले में मुझे क्या मिलेगा शीतलवा? જનાબ, કનકપુરની સારી ધન દોલત આપના શરણોમાં ધરી દઈશ। મારે તો ખાલી મારા અપમાનનો બદલો જ લેવો છે બાદશાહ જનાબ। ठीक है शीतल, हम खुदा की कसम खाके तुम्हारी मदद अवश्य करेंगे, लेकिन एक बात का ख्याल रखना, इस जुल्मों की हिफाजत में तू कामयाब हो। अगर ना हो, मुझे तो कनकपुर का खजाना हासिल होना ही चाहिए, वरना ऐसा नहीं होगा तो हम तुम्हारा सोनगढ़ जैसे कुत्ता रोटी काटते हैं वैसे काट लेंगे, समझे? ભલે હું મારું સોનગઢ આપના શરણોમાં ધરી દઈશ અને આપનો વફાદાર સેનાપતિ બની અને આ જિંદગીભર આપની સેવા કરી જનાબ। ठीक है साथियों, अपना शस्त्र उठा के आइए मेरे साथ पर्वत का खजाना हासिल करने के लिए। जैसा हुकुम। રે દેવબા, બોલો લખુબા। દક્ષિણનો પહેરો કેવો છે? ખૂબ સારો છે, પણ સામેથી કઈ સૈન્ય આવતું હોય એવું લાગે છે લખુબા। कैसी खबरें हमरी खबरें तुमको तो क्या खुद ऊपर वाले की पता नहीं चलते? हम लोग कहां से आते हैं और कहां जाते हैं? क्यों मजीद खान? ખબરદાર બાદશાહ, ज्यादा होशियार बनने की कोशिश मत करना राजपूतों। जरा नजर फैला के देख तो लीजिए, आप लोग सारे तरफ से घेर चुके हैं। अब ये तुम्हारे बचने की बारी कोई नहीं है राजपूतों, हम तुम्हारा मौत है मौत। બાદશાહ, પર્વત ખાતર રણ યજ્ઞ આદરતા અમને વાર નહીં લાગે બાદશાહ। अरे वापस लौटने का मैं नहीं आया हूँ राजपूतों, हम तो तुम्हारा पर्वत लूटने आया हूँ और लूट के रहूंगा।
जो अपनी भुजा में ताकत है तो रोक गया मेरी फौज को। खबरदार बच्चा, उठाओ तारी शमशेर। अच्छा, उठाए अपनी शमशेर। साथियों, उन राजपूतों के लिए अपनी शमशेर प्यार से सजा दो। राजपूतों ने बंदी बना के चलिए अपना पर्वत खजाना पर्वत में हासिल करके करी जाओ साकर बेड़ियों थी। અરે જોરાવર, બંદી વધ કરેલા છે, દેવબાને લઘુવાને મુક્ત કરો. સેવી રાય તમારી આજ્ઞા. અરે દેવબા લઘુબા, તમે સાકર બેડીથી બંધન કોને કર્યા હતા? પાટનગરના બાદશાહે ભાઈ. અરે બાદશાહ, ક્યાં છો તું? બાદશાહની લોહી ભરી શમશેર ના રંગો ક્યાં સુધી રુદ્રનાથનું મંદિર પૂરું નહીં બનાવું? मैं यहाँ हूँ राय, छुपाने की मुझे आदत नहीं है, जरा कुत्ते की तरह क्यों भौंकते हो? કરી જા રામી, યાક શબ્દ આગળ નવધીશ નહીં કરતો. આ રેશમ જેવી કાયા સમજારથી રોળી નાખીશ. अच्छा, आप लोग डरने वाले नहीं क्यों? साथियों, उन राजपूतों के लिए अपनी शमशेर प्यार से सजा दो. दुर्गेश, खत्म કરી નાખો કનકપુર ને. ખતમ કરી નાખો મંગલો ને, એક પણ જીવિત ન જાય.
સૈનિકો રુદ્રનાથનું મંદિર પૂરું કરો. જય મહારાજ તમારી આજ્ઞા. બોલે અંબે